શહેરમાં વધતી ગરમી વચ્ચે લોકો માટે રાહતરૂપ બનવા બાલાજી મિત્ર મંડળ ગ્રુપ દ્વારા કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિર છાશ વિતરણ આયોજન કરવામાં આવ્યું છે। ગ્રુપના સભ્યો વર્ષોથી નિસ્વાર્થ ભાવથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે। સુંદરકાંડના પાઠની લઈને જલપાન, ટોપરું સેવા અને હવે ગરમીમાં છાશ વિતરણ જેવી સેવાઓથી લોકોમાં આનંદ અને પ્રસન્નતા જોવા મળી રહી છે। શહેરમાં હાલ ગરમીનો માહોલ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આવા સમયમાં લોકોને તાપથી રાહત મળે અને સેવા કાર્ય દ્વારા માનવતાની જીવંત રહે તેવા શુભ આશય સાથે બાલાજી મંદિર મિત્ર મંડળ ગ્રુપ દ્વારા કરણસિંહજી બાલાજી હનુમાન મંદિરે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। આ ગ્રુપના સભ્યો વિજયભાઈએ જણાવ્યું હતું કે અમારી ટીમ વર્ષોથી મંદિર સાથે જોડાઈને વિવિધ સેવાઓ કરી રહી છે। અમે અહીં સુંદરકાંડના પાઠનું આયોજન કરીએ છીએ અને ભક્તોને નિઃશુલ્ક પાઠ પણ કરાવી આપીએ છીએ। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। મારું નામ વિજય ડોડેજા છે। અમે બધા જે છે એ બાલાજી ગ્રુપ મિત્ર મંડળમાં જોડાયેલા છીએ। અમે સુંદરકાંડના પાઠ અને કરણસિંહજી બાલાજી હનુમાનમાં અમે સેવા આપીએ છીએ। ત્યાં ટોપરું તથા જલપાનની સેવા કરાવતા હોઈએ છીએ। અહીંયા આજે અમે એક ગરમી હોવાથી છાશ કેન્દ્ર શરૂ કર્યું હતું કે અમે છાશ બધાને પાઈએ અને અમે આ ગ્રુપમાં જે છે 20 થી 25 જણા છીએ અને સિવાય અમે સુંદરકાંડના પાઠ પણ ફ્રીમાં કરાવી આપીએ છીએ। અમે પોતે જે છે એ બધા આવતા હોઈએ છીએ અને ફ્રીમાં કોઈ પણના ઘરે કોઈને પ્રસંગ હોય તો અમે સુંદરકાંડના પાઠ પણ અમે બધા આવીને ત્યાં ઘરે આવે કરી આપીએ છીએ। આ ગરુ જે છે એ લાસ્ટ યર કર્યું હતું, પછી જે છે આ વર્ષે હજી શરૂઆત છે અને દાદા પ્રેરણા આપશે તો અમે જે છે હજી આમાં આગળ ઘણું બધું જવા માટે તૈયાર છીએ। આજે અમારા ગ્રુપના અમુક મેમ્બર્સ પ્રેઝન્ટ છે, પણ અમે સતત જે છે એ બાલાજી હનુમાન કરણસિંહજીમાં હોઈએ છીએ। રાત્રે અમારી ન્યા સેવા હોય છે। અહીંયા કોઈ દાતા નથી હોતા। અમે જે છે એ સ્વખર્ચે જે પણ વ્યક્તિ અમે પોતાની રીતે અરેન્જ કરતા હોઈએ છીએ। એમાં કોઈ દાતા કોઈ દાન અમે લેતા નથી અને અમે લગભગ 25 થી 30 જણા છીએ જે આ ચલાવતા હોઈએ છીએ। સુંદરકાંડના પાઠ છે, પછી કોઈ પણ છાશ છે અથવા શરબતની સેવા છે, જલની સેવા છે, ટોપરુની સેવા છે। અમે દર શનિવારે કરણસિંહજીએ ટોપરાની સેવા, જલની સેવા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। છાશ વિતરણ આમાં અનિશ્ચિત છે, આમાં કોઈ એવી નિશ્ચિતતા નથી, પણ જેવી રીતે અમે અનુકૂળતાએ સમય અનુકૂળતાએ જ્યારે પણ એવું લાગે છે અમે આ આયોજન કરીએ છીએ। એવી કોઈ નિશ્ચિતતા અમે નથી આમાં હોતું।